મિત્રો દેશભરની લગભગ 15,000 હોસ્પિટલોએ 1 સપ્ટેમ્બરથી કેશલેસ સારવાર આપવાનો ઇનકાર કરી દીધો છે। દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, 1 સપ્ટેમ્બરથી ઘણા બધા નિયમો બદલાઈ રહ્યા છે। હવે આવા નિયમો તમારે જાણવા ખૂબ જરૂરી છે કે એ કયા નિયમો છે જે બદલાઈ રહ્યા છે અને એનાથી તમને કોઈ નુકસાન તો નથી થતું ને। તો મિત્રો, દેશભરની લગભગ 15,000 હોસ્પિટલોએ 1 સપ્ટેમ્બરથી કેશલેસ સારવાર આપવાનો ઇનકાર કરી દીધો છે। હવે બીજી બાજુ AHPIએ કેર હેલ્થે પણ આ નોટિસ ફટકારી છે। હવે આનાથી શું થઈ રહ્યું છે કે દર્દીઓને મુશ્કેલીઓ પડી રહી છે। તો વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચે કેશલેસ પોલિસી પર વિવાદ થઈ રહ્યો છે। હવે દેશભરની 15,000થી વધારે હોસ્પિટલોએ 1 સપ્ટેમ્બરથી 2 વીમા કંપનીઓને કેશલેસ સુવિધા આપવાની બંધ કરવાની જાહેરાત કરી છે। હવે આપણે એ જાણીએ કે આ કઈ કંપની છે। દર્શક મિત્રો, આ કંપનીઓમાં બજાજ આલિયાન્સ અને કેર હેલ્થનો સમાવેશ થાય છે, જેને કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે। હવે આ જે માહિતી છે હોસ્પિટલોના સંગઠન એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર ઇન્ડિયા દ્વારા અપાય છે। હવે સંબંધિત વીમા કંપનીઓએ સારવાર ખર્ચના દરમાં કોઈ પણ ફેરફાર નથી કર્યો, જ્યારે સારવાર ખર્ચ સતત વધી રહ્યા છે। હવે એટલું જ નહીં, કંપનીઓ બિનજરૂરી રીતે ચૂકવણીમાં વિલંબ કરે છે અને બિનજરૂરી કાગળોની પણ માંગણી કરે છે। હવે આ જે પોલિસી સંબંધિત ચૂકવણીઓ છે એના લીધે સમસ્યા થઈ રહી છે। હવે AHPIના કહ્યા મુજબ દેશભરની લગભગ 15,000 હોસ્પિટલોએ 1 સપ્ટેમ્બરથી કેશલેસ સુવિધા આપવાનો ઇનકાર કરી દીધો। હવે દર્દીઓના કેશલેસ બિલ ચૂકવણી સંબંધિત જે પણ સમસ્યાઓ હશે એની પર ચર્ચા કરવા માટે કેર હેલ્થને નોટિસ પણ જાહેર કરાઈ છે। હોસ્પિટલોનો આરોપ છે કે બજાજ એલિયાન્સ જૂના કરારના દરો વધારવાનો ઇનકાર કર્યો છે, એટલે કે સારવાર ખર્ચના દર 2 વર્ષ સુધારવામાં આવશે। એનાથી વિપરીત કંપનીએ કોઈ પણ કારણ આપ્યા વગર દર્દીના પ્રવેશ ઉપર દવા, તપાસ, હોસ્પિટલ રૂમ ચાર્જ ઘટાડવાનો પણ શરૂ કર્યો। હવે આટલું જ નહીં, પરંતુ દર્દીને રજા આપ્યા પછી જે છેલ્લું બિલ હોય એને મંજૂર કરવાનો સમય પણ વધારી દીધો। હવે આ જ કારણ છે કે જે દર્દીઓ હોય એને રજા અપાય પછી હોસ્પિટલમાં રહેવું પડે। હવે આવી સ્થિતિમાં જે દર્દીઓ હોય એને કંપનીઓ પાસેથી આરોગ્ય વીમા લીધો છે અને હોસ્પિટલનું બિલ જાતે જ ભરવું પડશે। હવે ઘણી કંપની પોતાની પોલિસીને વેચવા માટે ઓછા પ્રીમિયમનો વિકલ્પ અપનાવે છે, પછી મર્યાદિત રોગોનું કવરેજ આપે, એટલે દરેક ગ્રાહકને આગામી વર્ષે ઓફર કરાય છે। જોકે ગંભીર રોગો પણ તેમાં આવરી લેવાશે, એટલે ફક્ત પ્રીમિયમમાં 2,000 થી 3,000 રૂપિયાનો વધારો થશે। હવે પોલિસી ધારક જેના માટે સંમત થાય, એટલે કે બીજા વર્ષે સરેરાશ પોલિસી પ્રીમિયમમાં 10% વધારો થાય। હવે જો પ્રથમ વર્ષ 20,000 રૂપિયા પોલિસી લેવાશે તો આગામી 2 વર્ષમાં એ 25,000 થી 27,000ના પ્રીમિયમ પર પહોંચી જશે। તો દર્શક મિત્રો, આ અહેવાલ છે 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે અને આ 2 કંપનીના જેટલા પણ ગ્રાહકો હશે તેમને આ લાભ નહીં મળે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।